નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે છું કૃષ્ણા પટેલ। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। ભારત બન્યું વૈશ્વિક અર્થતંત્રનું એન્જિન। IMFના રિપોર્ટમાં આર્થિક વિકાસ દર 6.5% દર્શાવાયો। પાકિસ્તાને કહ્યું, ભારત અમારા ઘરમાં ઘૂસીને નાગરિકોને આતંકવાદીઓને મારી રહ્યું છે। ચીને પણ પાકિસ્તાનની વાતને આપ્યો ટેકો। દક્ષિણ કોરિયાના દરિયાકાંઠે અમેરિકન F-16 વિમાન ક્રેશ થયું। મહેસાણા બહુચરાજીના ધનપુરામાં વરઘોડો કાઢવા બાબતે થઈ બબાલ। 10 હથિયારધારી શખ્સોએ કરી મારામારી। ચંદીગઢ મેયર ચૂંટણીમાં આપ કોંગ્રેસ ગઠબંધનને મોટો ઝટકો। ભાજપના ઉમેદવાર મનોજકુમાર સોનકરે નોંધાવી જીત। અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકર્યો। ઝાડા ઉલટીના 288 અને ટાઇફોઇડના 186 કેસ નોંધાયા। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું 641.50 કરોડનું ડ્રાફ્ટ બજેટ કરાયું રજૂ। અનેક મહત્વના કરાયા સુધારા। મહેમાન બાબુઓ વિરુદ્ધ ગુજરાત ACB આકરા પાણીએ ફરિયાદને રક્ષણ આપવા લોન્ચ કર્યો કેર પ્રોજેક્ટ। ઝારખંડ CM હેમંત સોરેનની પત્ની કલ્પના સોરેનનું નામ મુખ્યમંત્રી તરીકે આવી શકે છે સામે। મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ સત્ર આજથી શરૂ। આવતીકાલે રજૂ કરાશે વચગાળાનું બજેટ। દેશમાં 1 ફેબ્રુઆરીથી ઘણા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં LPGના ભાવથી લઈને ફાસ્ટ ટેગ અને IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમો સુધીનો સમાવેશ થાય છે। લેહ લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના નાપાક ઇરાદાઓ ફરી આવ્યા સામે। PLAના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કર્યો। બજેટ બિલ સહિતના મુદ્દાઓ પર આજે ચર્ચા। CMની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાશે। ઉત્તરી મેક્સિકોમાં મોટી દુર્ઘટના। યાત્રિકો ભરેલી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર। 19ના મોત, અનેક ઘાયલ। મણિપુરમાં ફરીવાર હિંસા ભડકી, કરાયું અંધાધૂંધ ફાયરિંગ, 2ના મોત, 5 ઘાયલ।